नवसारी महानगर पालिका के उपक्रम से नवसारी शहर के टाउन हॉल में एक भव्य कार्यक्रम का आयोजन किया गया। नवसारी के महानगर पालिका बनने के बाद इतिहास में पहली बार शहर में कार्यरत स्वच्छता के सच्चे सिपाहियों 150 सफाई कर्मचारियों का उनके परिवारजनों की प्रत्यक्ष उपस्थिति में विशेष सम्मान किया गया। इस अवसर पर नवसारी के सांसद एवं केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल विशेष रूप से उपस्थित रहे और कर्मचारियों की सेवाओं की सराहना की। नवसारी को स्वच्छ और सुंदर बनाए रखने के लिए निरंतर सेवा देने वाले सफाई कर्मचारियों को जब उनके परिवार के सदस्यों के सामने मंच पर सम्मानित किया गया तो पूरा माहौल भावुक और गौरवपूर्ण बन गया। महानगर पालिका बनने के बाद इस प्रकार का पहला बड़ा सम्मान समारोह आयोजित होने से कर्मचारियों में विशेष उत्साह देखने को मिला। टाउन हॉल में आयोजित इस कार्यक्रम में केंद्रीय मंत्री CR पाटिल, मेयर अशोक भाई धोराजिया, कमिश्नर जयेश उपाध्याय, मंत्री नरेश पटेल, विधायक राकेश देसाई सहित राजनीतिक एवं प्रशासनिक क्षेत्र के अनेक गणमान्य व्यक्ति तथा बड़ी संख्या में नागरिक उपस्थित रहे हैं। नवसारी महानगर नगरपालिकाમાં એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે લોકો આપણે કરેલી ગંદકીને સાફ કરે છે એવા લોકોનું સન્માન કરવું। સ્વાભાવિકપણે એક સરસ ઉદાહરણ મળ્યું કે જ્યારે સફાઈ કર્મી આવે છે ત્યારે એને કચરાવાળા એવું કહેવામાં આવે છે, પરંતુ કચરાવાળા તો આપણા છે। આપણો કચરો લઈ જવા માટે સફાઈ કર્મી આવે છે એટલે સફાઈવાળા છે એવા શબ્દ પ્રયોગ સાથે જ્યારે આજે 150 થી વધુ સફાઈ કર્મી ભાઈ બહેનોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું છે। ખરેખર આ સન્માન પણ એમના માટે ઓછું છે એવું ખૂબ જ મહત્વનું એ કામ આ સફાઈ કર્મી ભાઈ બહેનો કરતા હોય છે। હું એમને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને આભાર પણ વ્યક્ત કરું છું। અને દિવ્યા ભાસ્કર અને મહાનગરપાલિકા નવસારી દ્વારા આ એક સરસ લોક ઉપયોગી કામની શરૂઆત થઈ છે। લોકોને આમાંથી પ્રેરણા પણ મળશે, એમને દ્રષ્ટિકોણમાં બદલાશે। એટલે ઓછી ગંદકી કરવી અને યોગ્ય જગ્યાએ નિકાલ કરો એની જાગૃતિ પણ એના કારણે આવશે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સ્વચ્છતા માટે સતત આગ્રહી હોય છે અને એના કારણે આખા દેશમાં જે રીતે અવેરનેસ આવી છે, નાના બાળકોથી માંડીને મોટા લોકો સુધી હવે કચરો ગમે ત્યાં નાખતા નથી। બાળકો પણ ચોકલેટ ખાઈને રેપર એ ગમે ત્યાં નાખતા નથી। એ પ્રકારની અવેરનેસ બધામાં જ આવી છે। ત્યારે આ અવેરનેસને વધુ આગળ લઈ જઈને જે આ સફાઈ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે એવા સફાઈ કર્મીઓનું સન્માન કરવું એ પણ એક અવેરનેસનો એક મોટો ભાગ છે અને એમના પ્રત્યે જે સંવેદના બતાવી એમનું સન્માન કરવું એ પણ મહત્વનું કાર્ય આજે અહીં પૂર્ણ કરવામાં આવ્યું છે। ધન્યવાદ।